સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતીને છેલ્લા 6 મહિનાથી સતત પીછો કરી અશ્લીલ ઇશારા કરી વાત કરવા દબાણ કરનાર શખ્સ તેમજ તેના બે સાથીઓએ યુવતીના પિતાને પોલીસ ફરિયાદ ન કરે તે માટે કારખાને લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી બેરોજગાર છે। ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર આરોપી ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા છેલ્લા 6 મહિનાથી જ્યારે ફરિયાદી કામ પર જતી હતી ત્યારે પીછો કરી હેરાન પરેશાન કરતા હતા। તેણે અનેકવાર વાત કરવા દબાણ કર્યું હતું। આ ઉપરાંત તેણે મોબાઈલમાં વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલ્યા હતા અને અલગ અલગ ફેસબુક આઈડી મારફતે પણ સેક્સ્યુઅલી હેરાનગતિ કરતા મેસેજ મોકલ્યા હતા। આ ઘટના ત્યાં સુધી આવી પહોંચી કે ફરિયાદી એક દિવસ ઘરે એકલી હાજર હતી ત્યારે ઓમપ્રકાશ ઘરમાં પ્રવેશી ફરિયાદીનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો। યુવતી તે સમયે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને સ્થાનિકો આવતા અગાઉ આરોપી ભાગી ગયો હતો। આ ઘટનાથી નારાજ યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દેખાડતા આરોપી ઓમપ્રકાશ અને તેના બે સાથી રાહુલ જય નારાયણસિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈ જાહેરમાં ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે। ફરિયાદીના લેખિત જણાવ્યા આધારે ઉધના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ત્રણેય આરોપીઓને તેમના નિવાસ સ્થાનેથી પકડવામાં આવ્યા છે। પોલીસે જણાવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ અગાઉ મળીને સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફરિયાદીને તંગ કરવા અને તેની આસપાસના વાતાવરણમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। ઉધના પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે છેડછાડ, ધમકી ભર્યા મેસેજથી અશ્લીલતા ફેલાવી જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ પાસેથી મોબાઈલ સહિતના ડિજિટલ પુરાવાઓ પણ કબજે લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે। આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજેન્દ્ર ગુપ્તા છે, પોતાને રાજા બિહારી તરીકે ઓળખાવે છે। એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે, લોકોને હેરાન પરેશાન કરતો આવે છે, એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે। આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને 10,000 રૂપિયા આપવા પડશે। આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી 4,700 જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી। જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર, મારામારી, પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા। પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને 2 વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે। આ ઉપરાંત જે આરોપી છે એણે અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।